નાકે દડાને લેવા જાય ગોળિયાઓ. હા બરાબર ને બસ જે નાકે જ લેવા જાય. હા ગોળિયાઓ. દડો કોઈ નાચો. હા ગોળિયાઓ તમે નાચો ગોળિયાઓ. તમે નાચો મોટા ભાઈ. હા ગોળિયાઓ શા માટે જૂઠું બોલો ગોળિયાઓ? તમારા ભાઈને પૂછો કોઈ દડો લેજો. તમારા ભાઈને મોટા ભાઈને પૂછો. ઓય મોટા ભાઈ જૂઠું બોલશો તો મેળ નહીં આવે. હા ગોળિયાઓ બોલી જાઓ. તમારા ભાઈને પૂછો દડો કોઈ નાચો. હા ગોળિયાઓ દડો તમે નાચો ગોળિયાઓ. ના ના એ બોલતા હા દડો તમે નાખેલો હે. તમારા હાથે જો તમારે લેવા જવાનો છે. હા ગોળિયાઓ શરત પ્રમાણે મારા હાથે દડો જો ગોળિયાઓ. બરાબર ને? હા ગોળિયાઓ તમને હમણાં દડો લાવી આપો ગોળિયાઓ. તમારા ભાઈને મોકલાવી ઘરે બોલાવે. તમે બોલાવી આવો. હા ગોળિયાઓ જાઓ તમે ધીમે ધીમે ગાયો વાળી ચાલતા થઈ જાઓ. હમણાં દડો લઈ તમારી પાછળ આવો ગોળિયાઓ. આનું ના અપાય હો. હા ગોળિયાઓ તમે જરા પણ ચિંતા ના કરો ગોળિયાઓ. ત્યારબાદ ફોન કરી દો. મજા આવતી અરે નાના ભાઈ જોડી લો લઈ આવો. અરે નહીં મોટા ભાઈ રમદેવ શરત પ્રમાણે મારા હાથે દડો જો તમે આપણી ગાયો વાળી ઘર તરફ ચાલતા થઈ જાઓ. હમણાં દડો લઈ તમારી પાછળ પાછળ આવું છું મોટા ભાઈ. બહુ સારું.
પક્ષી કાંઈ નથી રહેવા દેતો. ચમકદાર સોનાનો દડો કોનો આવ્યો છે? જેનો વાક્ય હાજર થાય નગર બાઈને રાખ કરી દઉં. અરે બાવાજી, મારો રમવાનો દડો આ બાજુ આવ્યો બાવાજી. હે બાળક, આ બાજુ કોઈ દડો નથી આવ્યો. જે રસ્તે આવ્યો તે રસ્તે જલ્દી ચાલતો થઈ જા. અરે બાવાજી, ચમકદાર સોનાનો દડો જોઈને મોહિત નો થાવ બાવાજી. મને મારો દડો આપી દે બાવાજી. હા, આ બાળક તો સાલો કોઈ હટીલો લાગે છે. એક વાતમાં નથી સમજતો, માટે લાવ બાળકને દડો દઈ દો અને અહીંથી રવાના કરી દો. લે બાળક તારો દડો. હવે જે રસ્તે આવ્યો તે રસ્તે જલ્દી ચાલતો થઈ જા. ભેગો રાખશે ચાલશે તો તને મારી નાખશે બાળક. मोटा मोटा पहाड़ से बाबाजी, मोटा मोटा जंगल से बाबाजी, મને ક્યાંય રસ્તો સુજે એમ છે નહીં બાવાજી. અત્યારે સંધ્યા કાળ થઈ ગયો બાવાજી. તમારા ભેરબાને આવવાનો સમય થઈ ગયો છે બાવાજી. તો હા બાવાજી, મને તમારા ભેરબાની બહુ બીક લાગે બાવાજી. તો અરે હા બાવાજી, તમે આજની રાત અહીંયા મને રાખી જો. સવારે સૂર્ય ઉગશે એટલે મારા ઘર તરફ ચાલી જાય બાવાજી. એટલે મારી પર દયા કરો બાવાજી. હા, આ બાળકની કેવી વાત સત્ય છે કે અત્યારે સંધ્યા કાળ થઈ ગયો છે. મારા ભેરવાને આપણનો સમય થઈ ગયો છે. જો જંગલની અંદર બાળકને રેડો મેલી છે, કદાચ મારો ભેરવો સામો મળશે હા બાવાજી, તો બાળકને મારી નાખશે અને મને બાળકનું પાપ લાગશે. માટે હરે બાળક, અરે જરાય ચિંતા કરમાં આવી જા મારી પર્ણકુટીમાં. હલતોની સલતોની બાળક, જરાય મનમાં ડર ન રાખતો. કંટાળની ગોદરી હા બાળક, આ બાજુ આવી જા બાળક.
ગુરુજી મને મનુષ્યની વાત આવે છે નહીં ગુરુજી સૌ મારી જાતે ગોતી લઉં આ ગોદડી ખેંચી હાવ થાકી ગયો આ ગોદડીનો તાપ કેમ નહીં તો ગુરુજી ખેંચી લઉં તારો રૂપિયો પાસ આવે આવી જાઓ ભલે બચાવો ગુરુજી તમારા ગુરુ કોણ તો ગુરુભાઈ ને ન મરાય એક ટાઈમ જમવાનો હતો
અરે હા હા બાળક તો કોઈ માયાવી કે દેવરૂપ લાગે છે. મારા ભેરવાને મારી નાખ્યો. અરે બાળક આ ભેરો રાક્ષસ તો મારો શિષ્ય હતો. બાર ગામ માંથી ખાવાનું લાવીને મારું ગુજરાન ચલાવતો બાળક. તો હવે મારું ગુજરાન કેવી રીતે ચલાવવું? હા બાબાજી, આ જે બરબાની ત્રાસથી ભૂમિ ઉજળ પડી છે બાબાજી, એમને તો ફરી વસાવું બાબાજી. અને ત્યાં એક મોટું ગામ બંધાવું, ગામની અંદર એક મોટું મંદિર બંધાવીશ બાબાજી. એ મંદિરના પૂજારી તમે રહેજો બાબાજી, તેથી તમારું ગુજરાન આવશે બાબાજી. બહુ સારું બાળક.